સુરતમાં બેફામ દોડતા ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે આપેલા આદેશને લઈ લસકાણા પોલીસ દ્વારા પ્રવેશ પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરી રહેલા પ્રવેશતા ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ તથા હેરફેર અને અવરજવર તથા જાહેર રસ્તા ઉપર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ મુકાતું જાહેરનામું બહાર પાડ્યું છે। જોકે તેમ છતાં કેટલાક લોકો પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો શહેરમાં બેફામ રીતે હંકારે છે। ત્યારે અધિક પોલીસ કમિશનર બગાડિયા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ મદદનીશ પોલીસ કમિશનરે એ ડિવિઝન વી.આર. પટેલ અને ટ્રાફિક શાખા રિજિયન 1ના મદદનીશ પોલીસ કમિશનર એચ.કે. ભરવાડની સૂચનાને લઈ લસકાણા પોલીસ અને ટ્રાફિક રિજિયન 1ની ટીમે જાહેરનામાનો ભંગ કરતા 22 જેટલા ભારે વાહનોના ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।